નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા રેલવે સ્ટેશન પર ફરી એકવાર SMCનો સપાટો. દારૂનો જથ્થો સગેવગે કરનાર 4 આરોપીઓ ઝડપાયા. વડોદરા શહેરના સમા વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલા વાહનોની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી પોલીસ. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ડભોઈ ખાતે પોલીસે હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ સાથે યોજી શાંતિ સમિતિની બેઠક. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા રેલવે સ્ટેશન પર ફરી એકવાર SMCએ સપાટો બોલાવીને સગે વગે કરવામાં આવી રહેલા દારૂના જથ્થા સાથે કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં દારૂનો જથ્થો આવ્યા બાદ ટ્રેન પ્લેટફોર્મ નંબર 6 ઉપર આવી પહોંચતા દારૂનો જથ્થો રેલવે LCB પોલીસ ચોકી પાસે જ ઉતારવામાં આવ્યો હતો. ત્યારે આ દારૂના જથ્થાને સગે વગે કરવામાં આવી રહ્યો હતો. તે જ સમયે SMCની ટીમ ત્રાટકી હતી અને આ ટીમોએ 58 જેટલી દારૂની પેટીઓને જપ્ત કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. SMCએ વિદેશી શરાબનો જથ્થો, એક ઇકો કાર સાથે મુદ્દામાલને કબજે લઈ રેલવે પોલીસના હવાલે કર્યો છે. વડોદરા રેલવે સ્ટેશન પરથી થોડા મહિના પહેલા હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે વડોદરા રેલવે પોલીસની કામગીરીથી અનેક વેધક સવાલો ઉઠી રહ્યા છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાંથી વાહનોની ચોરી કરનાર રીઢા વાહન ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે. વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નોકરિયાત લોકોની પાર્ક કરવામાં આવેલી બાઇક અને એક્ટિવાની ચોરી કરનાર રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ વિસ્તારોમાંથી ચોરાયેલ કુલ 10 વાહનો કબજે લીધા છે. અત્યાર સુધીના 7 ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. પોલીસને બાતમી મળતા પૃથ્વીરાજ સર્કલ પાસે ચેકિંગ દરમિયાન આરોપી રમેશ ઉર્ફે ગણપત ઉર્ફે લાલો ભાટિયાને નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ડાકોર, દુમાડ ચોકડી, સમા તળાવ, કમાટીબાગ, સુરસાગર તળાવ, આજવા રોડ, APMC, ઇસ્કોન ગોત્રી સહિતના વિસ્તારોમાંથી વાહનો ચોર્યાની કબૂલાત કરી છે. પોલીસે ₹3,13,000ની કિંમતના 10 મોટરસાયકલ અને એક્ટિવા મોપેડ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ડભોઈ ખાતે પોલીસ દ્વારા હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી રવિવારે શિવભક્તોનો પવિત્ર તહેવાર મહાશિવરાત્રિ અને 19 ફેબ્રુઆરીથી મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ શરૂ થઈ રહ્યો છે. આ બંને ધાર્મિક પર્વોની ઉજવણી ડભોઈ શહેરમાં કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલકુમાર અગ્રવાલની સૂચના મુજબ અને ડભોઈ વિભાગીય DYSP આકાશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે બેઠક યોજાઈ હતી. તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મહાશિવરાત્રિની શોભાયાત્રા અને રમઝાન માસની બંદગી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષના સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાઈચારા સાથે તહેવારો ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંસ્કારી નગરી વડોદરાના આંગણે પ્રથમવાર આયોજિત 2 દિવસીય રિજનલ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ સંમેલનનો ઉત્સાહપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના માર્ગદર્શન હેઠળ બરોડા ચેપ્ટર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વગુરુ વિઝન સાથે CMAS ક્રાફ્ટિંગ કોસ્ટ કોમ્પિટિટિવ ભારતને વૈશ્વિક આર્થિક મહાસત્તા બનાવવાના લક્ષ્ય સાથે યોજાયેલા 2 દિવસીય કાર્યક્રમમાં પશ્ચિમ ભારતના અગ્રણી કોસ્ટ એકાઉન્ટન્ટ્સ, ઉદ્યોગ સાહસિકો અને વિષય નિષ્ણાંતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સમગ્ર કાર્યક્રમમાં દરેક સફળ વ્યવસાયિક નિર્ણય પાછળ હંમેશા એક CMA હોય છે.
તે સૂત્રને સાર્થક કરતા વિષયો પર ગહન ચર્ચા વિચારણા કરવામાં આવશે. 2 દિવસ દરમિયાન ચાલનારા વિવિધ સત્રોમાં નિષ્ણાંતો દ્વારા સમજાવવામાં આવશે કે કેવી રીતે એક સીએમએ વ્યવસાયિક નિર્ણયોમાં સચોટતા લાવીને દેશના આર્થિક વિકાસમાં સક્રિય ભાગીદાર બની શકે છે. Near future, today's session will bring together distinct experts who will share this practical insight and forward-looking perspective of ESG. So, with this word, I extend a warm welcome to all our eminent speakers, participants, and everyone. Ami काफी है. Do we need introduction? So he is a current council member, practicing cost accountant, and a great leader. And he is also national and international chess player. Forums, listen and read. First inauguration will tell, that is the ESG outlook, right? So many more updates you'll see. Thank you so much. Kindly come forward and introduce the speakers for today's session. Good afternoon, everyone. As we begin the first technical session of ESG at RCMA 2026, let this our partnership strong, strategic, and visionary. The sustainable business model. I am confident that this session will spark the meaningful dialogue in a professional. Embedded into the business and the way business strategy model it is designed and the way business is run. So this Ahmedabad chapter. CMA Karthik Vasavda from ICMA Baroda chapter. And of course, thanks to the WLC team for giving me this opportunity to speak. આજ રોજ બરોડા ખાતે આરસીમેક 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં 5 સ્ટેટથી ઘણા બધા મેમ્બર આવ્યા છે. 500 જેટલા મેમ્બર આવ્યા છે. અમારા 5 સ્ટેટ એટલે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, છત્તીસગઢ, એમપી જેવા 5 સ્ટેટ કવર થાય છે વેસ્ટર્ન એરિયામાં. આખા ઇન્ડિયામાં 4 ઝોનમાં અલગ અલગ રિજનમાં અલગ અલગ ટાઈમે આ કોન્ફરન્સ થાય છે. અમારી ઇન્સ્ટિટ્યૂટ આઈસીએમએઆઈ છે અને આ ઇન્સ્ટિટ્યૂટનું કામ છે કોસ્ટ ઓડિટ કરવાનું, ઇન્ટરનલ ઓડિટ કરવાનું, જીએસટીના કામ કરી, ઇન્કમ ટેક્સના ઘણા બધા કામ કરીએ છીએ. તથા આજે રોજ 500 જેટલા મેમ્બરો અને અમારા ચીફ ગેસ્ટ તરીકે સંજય ઉપાધ્યાય સર હતા, દીપક નાયર ડાયરેક્ટર ફાઇનાન્સ હતા. 2 દિવસના ઇવેન્ટમાં ટોટલ 4 ટેકનિકલ સેશન છે. એક ટેકનિકલ સેશન ESGનું છે, એક એઆઈ પર છે, એક નેક્સ્ટ જનરેશન લીડર પર છે. એમાં ઘણી બધી કંપનીના CEO તથા ડાયરેક્ટર ફાઇનાન્સ આવવાના છે. બીજા દિવસે કેપિટલ માર્કેટનું ઇવેન્ટ છે. એમાં એનએસસીથી હેડ આવી રહ્યા છે પાર્વતી મૂર્તિજી, એ રિસર્ચરના ડાયરેક્ટર આવી રહ્યા છે તથા એનએસસીના ઘણા બધા બીજા લોકો બી આવી રહ્યા છે. મારું નામ CMA મિહિર વ્યાસ છે. હું ICMA WIRCનો ચેરમેન છું. जो भी प्लानिंग होता है और उसको कैसे करेंगे, आपको तो उसका कास्टिंग करना है, उसका प्रोजेक्ट करना है, वो कैसे प्रोजेक्ट सस्टेनेबिलिटी होगा नहीं होगा, ये सब हमारा काम है. और इसके बाद हम लोग ट्रेनिंग देते हैं सबका. तो ट्रेनिंग देना भी एक इम्पॉर्टेंट काम है सर, क्योंकि हम लोग सब लोग, आप भी हम भी सब लोग आप देखे होंगे, हम लोग जो पढ़ाई किया, जो ग्रेजुएशन किया, उसका बाद हम लोग सीखना बंद नहीं किया, कभी भी हम लोग सीखना बंद नहीं किया. इसका मतलब क्या है, कोई ना कोई आपको सीखता है, आप किसी को सीखते हैं. हम लोग वो काम करते हैं, हम लोग प्रोफेशनल मिला के बच्चों बूढ़ों सबको तो सीखता रहते हैं. वो ESG कैसा होता है, ग्रीन एनर्जी, हाउ वी विल टू बिकम नेट जीरो इन 2047. वो नेट जीरो क्या है सबको सिखाना पड़ेगा, ग्रीन एनर्जी क्या है सबको सिखाना पड़ेगा. हमारा इंस्टीट्यूट से अभी ग्रीन अवार्ड भी इंस्टीट्यूट करके दे रहे हैं. सो हम लोग प्रोफेशनल है. कंपनीज का कॉर्पोरेट सोशल रेस्पॉन्सिबिलिटी होता है, हम लोगों का प्रोफेशनल सोशल रेस्पॉन्सिबिलिटी होता है. सबको विकास कैसे करें, उनका कैसे लेके जाएंगे, क्या दिशा देंगे,
कैसे उनका ऊपर लेके आना है। हम लोग ऊपर नहीं जाना चाहते हैं, पूरा देश को ऊपर लेके जाना चाहते हैं। चैलेंजेस कुछ नहीं है सर, हम लोगों का चैलेंजेस मानते तो हमेशा चैलेंजेस रहता है सर। विश्व गुरु का चैलेंज क्या है हमारा, पूरा देश में वी विल हैव टू टेक फॉरवर्ड टोटली। सो सबको तो वी विल हैव टू टेल क्या करना है। सो वही हम लोग करते हैं, क्योंकि हमारा इंस्टीट्यूट का प्रेजेंस बोलते हैं ना, हम लोग कहाँ कहाँ शामिल है। मान लीजिए इंडिया में जितनी भी पिन कोड्स है, हजारों पिन कोड्स है, और वो पिन कोड्स में 94% पिन कोड में हमारा स्टूडेंट्स या मेंबर्स है। और जिस बड़ा बड़ा कंपनी में जो देखते हैं हमारा मेंबर्स है। ये हमारा वाइस प्रेसिडेंट साहब है, पुणे से आ रहे हैं, पुणे भी बहुत बड़ा जगह है। सो बड़ा कंपनी को ये लोग सजेशंस देते हैं, कंसल्टेंसी देते हैं। चैलेंजेस क्या है, बड़ा कंट्री है हमारा, एक कंट्री का अंदर सौ कंट्री का छोटा, यूके मानेंगे, ऑस्ट्रिया मानेंगे, सब एक एक स्टेट एक एक कंट्री। सो हम लोग इसको लेके जाने के लिए पूरा हमारा इंस्टीट्यूट तैयार है, सबके साथ वी आर रेडी टू वर्क। हम लोग क्या करते हैं, एक्रेडिटेशन पॉलिसी लेके बहुत सारा यूनिवर्सिटीज कॉलेजेस के साथ हम लोग MOU करके बच्चों को पढ़ाई, बड़ों को पढ़ाई, ये सब कर रहे हैं। इनफैक्ट हमारा लास्ट वीक हमारा एक सर्टिफिकेशन कोर्स था चेन्नई में, 24 डॉक्टर्स प्रैक्टिस, आई एम टॉकिंग ऑफ डॉक्टर्स, MBBS MDs, वो लोग हमारा कोर्स में 4 महीना पढ़ाई करके वो लोग बहुत खुश थे। सर हम लोगों को इतना मालूम ही नहीं था, आप लोग हमको सिखाया, बहुत बहुत धन्यवाद करके बोल। સાંસદના નેતૃત્વ હેઠળ કલેક્ટર કચેરી ખાતે અટલ જન સેવા કેન્દ્રમાં સરકારી કામ કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના નેતૃત્વ હેઠળ કલેક્ટર કચેરીમાં અટલ જન સેવા કેન્દ્રમાં સિનિયર સિટીઝન કાર્ડ, આવકનો દાખલો, નિરાધાર વૃદ્ધ સહાય અને રાશન કાર્ડ જેવી કામગીરી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિનામાં 2 થી 3 વાર આ મેગા કેમ્પ યોજાતો હોય છે, જેમાં 100 થી 150 નગરજનો આવતા હોય છે અને આધાર કાર્ડના કેમ્પ માટે 60 થી 70 લોકો દર ગુરુવારે આવતા હોય છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, આપણા માનનીય લોકલાડીલા ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી CM સર
શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ આપણા માનનીય સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગ જોશીએ જન સુધી પહોંચવાનો જે સંકલ્પ છે એના હેઠળ આજે કલેક્ટર કચેરીમાં અટલ જન સેવા કેન્દ્રમાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સિનિયર સિટીઝન કાર્ડ, આવકનો દાખલો, નિરાધાર વૃદ્ધ સહાય અને રાશન કાર્ડની જેટલી બી કામગીરી છે એને ઇઝી કરવા માટે આજે અમે અહીંયા કેમ્પ રાખ્યો છે 13મી ફેબ્રુઆરીના. અને ઘણા બધા લોકો અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો, ભારે સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે. તો આવી રીતે આપણે જન સુધી પહોંચવાનો જે સંકલ્પ છે એ પૂરો પાડી રહ્યા છે. દર ગુરુવારે આપણી પાસે આધાર કાર્ડનો કેમ્પ થાય છે અને આવા જે મેગા કેમ્પ્સ હોય છે એ અમે પ્રયત્નશીલ છે મહિનામાં 2 થી 3 વાર કરવા માટે. મેગા કેમ્પ્સમાં આપણી પાસે એવરેજલી 100 થી 150 આપણા નગરજનો આવે છે અને આધાર કાર્ડના કેમ્પ માટે આપણી પાસે એવરેજલી 60 થી 70 લોકો દર ગુરુવારે આવે છે. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ એક દુકાનદારને ત્યાં વીજ કંપની દ્વારા લગાવવામાં આવેલું નવું વીજ મીટર, જેમાં મસમોટું બિલ આવતા જ વેપારી ચોંકી ઉઠ્યા હતા. સુભાનપુરા વિસ્તારમાં આવેલ એક વેપારીએ તેમનું વીજ મીટર બગડી જતા વીજ કંપનીમાં અરજી કરતા વીજ કંપની દ્વારા નવું મીટર લગાવ્યા બાદ વેપારીને 78,000 રૂપિયાનું વીજ બિલ આવતા વેપારીનો હોશ ઉડી ગયા હતા. વેપારીએ આ મામલે મધ્ય ગુજરાત વીજ કંપની કચેરીમાં રજૂઆત કરતા ત્યાંના અધિકારીઓ પણ બિલની રકમ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલ આ મામલે ટેકનિકલ ચકાસણી અને બિલની તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈને વીજ ગ્રાહકોમાં ચિંતા ઊભી થઈ છે. હવે જોવાનું એ રહ્યું કે તપાસ બાદ સાચું કારણ શું સામે આવે છે. લોક મારી રાખેલું આયા હતા લોક માર્યું. હલો વડોદરા, મારું નામ અજય વાડા છે. હું પંચરત્ન બિલ્ડિંગ સુભાનપુરામાં છેલ્લા 10 વર્ષથી દુકાન ચલાવું છું અને આજે સવારે મારું જે લાઇટ બિલ આવવાનું હતું તે મેં ગૂગલમાં જનરેટ કરીને જોયું તો એમાં 78,000 રૂપિયા ઉપરનું બિલ હતું, જેથી થોડું આઘાતજનક લાગ્યું. અને આમ રેગ્યુલર મારું 1200 થી 1500 રૂપિયા 2 મહિનાનું બિલ આવે છે. હવે આજે આટલું બધું બિલ જોઈ અને થોડું તો ચિંતામાં મુકાઈ ગયો અને સવારના પછી હું જીઈબીની ઓફિસે અલકાપુરીમાં પટેલ સાહેબની મુલાકાત લીધી અને એમને મને સારો રિસ્પોન્સ આપ્યો
અને એને એવું સ્વીકાર્યું કે અમારા જે કર્મચારી ત્યાં રીડિંગ લખવા આવે છે તેમની ભૂલના કારણે આ બિલ જનરેટ થઈ ગયું છે. અને જે મને ફિઝિકલ બિલ તો હજુ સુધી મળ્યું જ નથી, પણ મને ખાલી ગૂગલમાં જ એટલો મેસેજ, અને ત્યાં જઈને મેં ચેક કરાવ્યું તો ત્યાં પણ એવું જ બિલ દેખાડતું હતું, 78,605 રૂપિયા. તો આવું જે બિલ મને મળ્યું અને મને ટેન્શન થઈ ગયું. તો હવે વડોદરામાં જે જીઈબીના કર્મચારીઓ છે તેમને મારી ખાસ વિનંતી કે જ્યારે પણ રીડિંગ લખવા આવે તો એ લોકોને વિચારવું જોઈએ કે ભાઈ બિલ આ જે આટલું મોટું બિલ કોઈ જોશે તો એને કેટલી તકલીફ થશે. હવે અત્યારે મોંઘવારીના સમયમાં આટલું બધું અચાનક બિલ આવી જાય તો માણસ ટેન્શનમાં મુકાઈ જાય છે. અને બીજો મને એક રિસ્પોન્સ જ્યાંથી જીઈબીમાંથી મળ્યો એ ખૂબ સારો મળ્યો, એટલે હું જીઈબીનો પણ આભારી છું. અને ત્યાં કર્મચારી છે એમનો મને સહકાર પણ સારો મળ્યો, એટલે હું જીઈબીનો પણ ધન્યવાદ કરું છું. પણ હવે આવું રીડિંગ લખનાર વ્યક્તિને ખાસ વિનંતી કે બીજી વખત આવી રીતના કોઈનું રીડિંગ લખે તો એક વખત નહીં પણ 2 વખત ચેક કરી અને લખે એવી ખાસ વિનંતી. ધન્યવાદ. અને લોકોને અપીલ છે કે જ્યારે પણ આવું કોઈ મોટું બિલ આવે અને અચાનક તમને આ બિલ જોઈ અને આઘાત લાગે એવું નહીં કરવાનું, પણ આ તમારે જઈ અને જીઈબીની મુલાકાત લેવાની. અને જીઈબીમાં કર્મચારીઓ ઘણો સારો રિસ્પોન્સ આપે છે, માટે પેનિક ન થવું અને હંમેશા જીઈબીની ઓફિસે જઈ અને ચેક કરાવવું. પછી જે તે કંઈ જવાબ આપે અને જો સંતોષકારક ન લાગે તો જ બીજી વખત કોઈ અલગ પગલાં ભરવાનો વિચાર કરો. ધન્યવાદ. અચ્છા, હા કરો. જીઈબીમાં જો તમારી ફરિયાદ સાંભળવામાં ન આવે અને એનો લોકોનો સારો રિસ્પોન્સ ન હોય તો પછી તમે બીજા પગલાં તરીકે તમે કોઈ મીડિયાનો સહારો લઈ શકો છો અને એની સામે લડત કરી શકો છો. બાકી જીઈબીનો રિસ્પોન્સ આમ જનરલ સારો જ મળે છે એવી મને આશા છે કે ભવિષ્યમાં આવું બિલ કોઈને ન આવે. થેન્ક યુ. સાવલી રાયકા એક્સપ્રેસ હાઈવે પરથી ભેંસો ભરેલા કન્ટેનરને ઝડપી પાડી એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કન્ટેનરમાં 19 જેટલા પશુઓ મળી આવ્યા હતા. રાયકા ગામ પાસેથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પરથી ભેંસો ભરેલ કન્ટેનર પસાર થતું હોવાની બાતમી મળી હતી. જીવદયા પ્રેમી જતીન વ્યાસે અને હરીશ સરાણિયાએ કતલખાને લઈ જવાતી આ ભેંસોને ઝડપી પાડી હતી. બાતમીવાળા કન્ટેનરને ઝડપી પાડી તપાસ કરતા તેમાં 19 જેટલા પશુ મળી આવ્યા હતા. ડ્રાઈવર તેમજ ભેંસો ભરેલ કન્ટેનર ભાદરવા પોલીસને સોંપવામાં આવ્યું છે. ભાદરવા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઝૂમ કરજો મારા આવ્યો ને અમુક નીચે પડી ગયા એટલે આ ભેંસો એકે ચાલવાની જાવ ઘર બધાને તારે 19 જ છે ભાઈ. લે હું તારે એટલે આ 14 ઘંટાની 19 આવે 24 છે. લે હું તારે કોઈ આ પાડેલી કરતો નહીં. મારું નામ જતીનભાઈ વ્યાસ છે. હું કેન્દ્ર સરકારના IWBIમાં અને ગુજરાત સરકારના SPCAમાં ગૌરક્ષા જીવદયાની કામગીરી કરું છું. આજરોજ અમને બાતમી મળેલ કે સામરખાથી એક ટ્રકમાં 19 નંગ ભેંસો ભરીને મહારાષ્ટ્રના કતલખાને જનાર છે, જેથી અમો આજરોજ સાંજના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રાયકા દોડકા ટોલટેક્સ પર આવી અને ઊભા રહેલ અને અમને મળેલ માહિતી મુજબની ટ્રક આવી જતાં અમે તેને રોકતા અમે ચેક કરી તો એમાં 19 નંગ ભેંસો ખીચોખીચ બહુ ક્રૂરતાપૂર્વક બાંધીને રાખેલ હતી, જેથી અમે તાત્કાલિક પોલીસના સાથ સહકાર લઈ અને ફરિયાદ અમે કરવા અત્યારે ભાદરવા પોલીસ સ્ટેશન આવેલા છે. આપનું નામ? મારું નામ જતીન જીતેન્દ્રભાઈ વ્યાસ. વિશ્વ હિન્દુ પરિષદમાં હું કામગીરી કરું છું. સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સંખેડા પોલીસને બાતમી મળી હતી, જેના આધારે સંખેડા પોલીસની ટીમે સંખેડા વિસ્તારના માલુ ગામની સીમમાં રાવજીભાઈ પટેલના ખેતરમાં રેડ પાડી હતી. આ રેડ દરમિયાન ખેતરના શેઢા ઉપરથી ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂ જુદી જુદી બ્રાન્ડનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ મળીને 3,13,152નો મુદ્દામાલ તેમજ મોબાઈલ ફોન નંગ 7, મોટરસાયકલ નંગ 6, એક 4 વ્હીલ ગાડીને કોર્ડન કરી કુલ કિંમત ₹12,68,152ના મુદ્દામાલને જપ્ત કર્યો હતો. રેડ દરમિયાન 6 આરોપી તથા પાછળથી એક આરોપી એમ કુલ 7 આરોપીઓને પકડી પાડી પ્રોહિબિશન ધારા હેઠળનો ગણનાપાત્ર કેસ સંખેડા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે આવેલ લકુલીશ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે મહાશિવરાત્રિ પર્વને લઈને લકુલીશ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરની સાફ સફાઈ, રંગરોગાન સહિત મંદિરને લાઇટથી ડેકોરેશન, ધજા પતાકાથી સજ્જ કરી શણગાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા શિવરાત્રિ પર્વે દર્શન માટે લોકોનો મોટો ધસારો રહેતો હોવાથી તેમજ લોકોની ભીડ રહેતી હોવાથી વર્ષોથી સ્વયંભૂ મેળામાં પરિવર્તિત થતી હોય છે. કાયાવરોહણ લકુલીશ મહાદેવ મંદિરે શિવરાત્રિનો મેળો ભરાતો હોવાથી ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવે છે. ભાજપના એ છે ને એમના હસબન્ડ જ છે, પેલા જીગીબેન આવતા હતા તે. ડભોઈ તાલુકાનું કાયાવરણ ગામ આવેલું છે. ત્યાં લકુલીશ ભગવાનનું પ્રાચીન બહુ જૂનું મંદિર છે. ત્યાં દર વર્ષે મોટા પાયે શિવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. તેની તડામાર તૈયારી અહીંયા ચાલી રહી છે. અહીંયા આખો દિવસ ધાર્મિક પ્રોગ્રામો થાય છે. ખૂબ મોટી સંખ્યામાં મેળો ભરાય છે. ત્યાં આજુબાજુના ઘણા દૂર દૂરથી યાત્રાળુઓ લોકો મેળામાં ભાગ લેવા માટે આવે છે અને આનંદ માને છે. અને રાત્રે ગામમાંથી શોભાયાત્રા વર્ષોથી કાઢવામાં આવે છે. તે ગામના યુવાનો દ્વારા શિવરાત્રિના ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આખા ગામમાંથી ભગવાનની શોભાયાત્રા કાઢીને ગામની બહાર વૈદ્યનાથ મહાદેવનું મંદિર છે ત્યાં પૂર્ણાહુતિ થાય છે અને ખૂબ સારી રીતના અહીંયા શિવરાત્રિનો મહોત્સવ ઉજવાય છે. અને અહીંયા અત્યારે તમે જોઈ શકો છો ખૂબ શિવરાત્રિની તડામાર તૈયારીઓ ચાલુ રહે છે. અને કાયાવરણને મિની કાશી તરીકે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલો છે. શિવરાત્રિમાં શું શું કાર્યક્રમો છે? શિવરાત્રિમાં દિવસ દરમિયાનમાં આખો દિવસ અહીંયા ભગવાનની પૂજા થાય છે. સાંજે પ્રદોષની પૂજા ચાલુ હોય છે અને 4 પ્રહરની પૂજા અહીંયા મોટા પાયે પૂજાનો પ્રોગ્રામ હોય છે. ત્યાં આજુબાજુથી ઘણા લોકો અહીંયા પૂજા માટે ભાગ લેવા માટે આવે છે. સુરત, અમદાવાદ ઘણી દૂર દૂરથી આવીને 4 પ્રહરની રાત્રિની પૂજા માટે બધા અહીંયા ભેગા થાય છે. પંચમહાલ શહેરના 14 જેટલા ગામોમાં MGVCLની 19 જેટલી ટીમોએ વીજ ચેકિંગ હાથ ધરીને વીજ ચોરી ઝડપી પાડી હતી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ તથા મધ્ય ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુરુવારના રોજ શહેરા 1 સબ ડિવિઝનના વલ્લભપુર, નાથોજીના મુવાડા, વાડી, નવા ગામ, ખાંડિયા તેમજ મહાલક્ષ્મી અને શહેરા સિટી M7 ફીડરમાં આવતા અણિયાદ, મીઠાપુર, ખરેડિયા, બોડીદરા, ખોડ, ધારાપુર, બિલીઠા, નરસાણા, છાણીપ, વાડી, વલ્લભપુર, નવા ગામ, ધમાઈ, ધરોલા, ખાંડિયા, ખાંટના મુવાડા, બાહી સહિતના વિવિધ ગામોમાં અને શહેરાનગરની આસપાસના વિસ્તારમાં MGVCLની 19 ટીમો દ્વારા
પોલીસને સાથે રાખીને રહેણાંક મકાનો અને દુકાનોના 614 જેટલા વીજ કનેક્શનમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 69 જેટલા વીજ જોડાણોમાં વીજ ચોરી જેવી કેટલીક ગેરરીતિઓ સામે આવતા અંદાજિત ₹11,29,000ની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી, જેને લઈને વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વીજ ચેકિંગની ડ્રાઈવ હાથ ધરવામાં આવતા વીજ ચોરો સામે સપાટો બોલાવવામાં આવતા લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડીને દંડનીય કાર્યવાહી કરવામાં આવતા વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.